બહુ સુંદર વાત રજૂ કરી. એકવારની જય બોલો. ગુરુ નિરાત મહારાજ. મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલાથી. મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલાથી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલાથી. મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલાથી. મેં તો જ્ઞાને શબ્દ વલોયો રે, તવા રૂપની ધરબાજી. મેં જ્ઞાને શબ્દ વલોવ્યો રે, રૂપની ધરબાજી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલાથી. રે મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલાથી. સદગુરુ ભગવાન કી જય. પૂજ્ય રવજીરામ મહારાજ ડીસા નિવાસી. રવજીરામ મહારાજ. બોલ શ્રી સદગુરુ મહારાજની જય. ગુરુ નિરાત મહારાજની જય. પધારેલા હરિગુરુ સાંતની જય. પરમ તત્વને પૂજીએ, સેવીએ શુકરિત સાર. સાર સ્વરૂપે સદગુરુ વંદિયે વારંવાર. તો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, मोक्ष मूलम गुरु कृपा. तो जब से नाम हृदय धर्यो, भयो पाप को नाश. जैसे तिनकी आग की पड़ी पुराने घास. सदगुरु महाराज. આજનો શુભ પ્રસંગ અધ્યાત્મ યોગની વિચારધારાનો પ્રગટ કરનાર પરમ પૂજ્ય માંજીરામ મહારાજ અને એમાં જેમનો સંપૂર્ણ સહકાર હોય એવા લક્ષ્મીપુરાનું ભક્ત મંડળ બધાએ મળી અને આવો સુંદર અધ્યાત્મ યોગની વિચારધારા પ્રગટ કરી અને એમાંય જેમના દર્શન દુર્લભ હોય એવા સંતોના દર્શન તો દેવોને દુર્લભ. દર્શનથી પ્રભુ પ્રસન્ન થાય, સાહેલી ઘેરે સંત પધાર્યા. એવા વ્યાસપીઠને દીપાવનાર માલોસ્ત્રાથી પૂજ્ય જયંતિરામ મહારાજ, જુનાગઢથી પૂજ્ય જયદેવરામ મહારાજ, કોટડી પૂજ્ય પરશુરામજી બાપુ, મહેન્દ્રભાઈ મહારાજ અને વ્યાસપીઠને દીપાવનાર અન્ય આચાર્ય દેવો, સંતો, સંત માતાઓ. આજનો પ્રસંગ હમણાં આગળ એક સુંદર વાત થઈ કે સુંદર એક ગ્રંથનું વિમોચન સંતનો દે અક્ષરદેહ હોય અને અક્ષરદેહ સદા અમર રહેવા માટેનો એક ઉત્કટ જે પ્રયત્ન એ માંજીરામ મહારાજ વારંવાર કરે છે. હાથે આપણે બધાએ પણ એ વાત વિચારીએ કે આવો સુંદર યોગ જો મળ્યો હોય અને એ મળ્યા પછી આપણા જીવનમાં કદાચ જે વસ્તુની જો પ્રાપ્ત થઈ ગઈ હોય એને તો ધન્યવાદ, એના માટે કદાચ શબ્દો ઓછા પડે, ટૂંકા પડે. પણ જો વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય તો ખરેખર આ યોગ એવો છે અને એ યોગને પ્રાપ્ત કરવા માટે પ્રથમ અધિકારપણું. અહીં મુખ પડ્યું વીખ નીપજ્યું, કદળી કપૂર થાય. કારણ કે સ્વાતિનું બુંદ વરસે એમાં કોઈ ભેદ નથી, પણ જો જેવું પાત્ર હોય એવું એ પ્રગટ થાય. પૃથ્વી પડ્યું તે કાદવ થાય. એટલે જો કદાચ જેવું પ્રગટ થશે એ એના અધિકાર પ્રમાણે. એટલે કદાચ આપણે જો અધિકારી બની જઈશું તો આજની જે અધ્યાત્મ યોગની વિચારધારા, કારણ કે અધ્યાત્મ યોગની વિચારધારા એ હંમેશા પોતાનાથી શરૂઆત જ કરે. જો પોતાની વિચારધારા ટૂંકી પડતી છે તો મહાપુરુષોના શબ્દોને પામવા માટે આપણે કોઈ પણ જાતે
કદાચ મેળવી નહીં શકીએ. એટલે પ્રથમ આપણે અધિકારી બની જઈએ અને અધિકારી બની અને એ મહાપુરુષોના શબ્દોના શ્રવણનું જો પાન કરીશું તો ખરેખર જે વાતને જે સ્થિતિને આપણે પામવું છે એ સહેજે સહેજે પગલા સંતોના જો થાય. એમાં એક સુંદર વાક્ય લખ્યું, વણ પૂછેલા પ્રશ્ન ઉકલતો અણધાર્યા કોઈ જવાબ મળતો ઓટી મનની ઉકલી જાય એ જીવન ધન્ય ધન્ય બની જાય. આપણે ન પૂછાવાય એવા પ્રશ્નનો જવાબ મહાપુરુષો પાસેથી આપણને મળી જાય. પણ આપણી દ્રષ્ટિ ચાતક હોય તો માટે ચાતક દ્રષ્ટિ રાખી અને આજનો જે યોગ છે એ યોગને આપણે આપણા જીવનમાં ઉતારીએ. જીવનમુક્ત પુરુષો કદાચનો સદગુરુની પ્રાપ્તિ થયા પછી તો આ વાત સંભવિત નથી, પણ છતોય વારંવાર એ વાતને એટલા માત્ર દ્રઢતાથી આપણે વિચારવી જોઈએ. કારણ કે જ્ઞાનની વિચારધારા જેવી છે, ચેલા જાગ્યા ગોઠ્યા ન થાય કહેવતી એમ કહે છે, પણ જોજે ગોથું ન ખવાય ચોફેરી ચોર રહેશે. એક મહાપુરુષે કીધું, હમણાં આગળ મહારાજે સુંદર કીધું કે વાતાવરણ એક એવી વસ્તુ છે કે ગમે એવામાં એ ભાગ ભજવી જાય. માટે આપણું વાતાવરણ સદાયના માટે એ સ્થિતિમાં રહે. એટલા માટે ઉરમાં અધીનતા વસે મુખમાં વસતા રામ માટે અધીનતા સદાય દાસભાવ રાખી અને ખરેખર સંતોના સાનિધ્યમાં રહી સંતોના સમાગમો. કારણ કે સંત મહાપુરુષ બહુ સુંદર એક મહાપુરુષે વાત કરી, ઊંચી મેળી મારા સંતની. અને આપણે વિચાર કરીએ કે કદાચ મોબાઈલમાં કાર્ડ સારું હોય, બેલેન્સ પૂરતું હોય, ટાવર આવતું હોય, પણ ચાર્જિંગ જ ના હોય તો જો ચાર્જિંગ ના હોય તો એ બધું હોવા છતાંય એ કોમ આવતો નથી. આપણો મોબાઈલ હારો, ટાવર ખરું, બેલેન્સ બરાબર, પણ જો આ ચાર્જિંગ કરવા વાળા કોઈ મહાપુરુષો આપણને નહીં મળે તો એ રીતે મોબાઈલ પછી કોમ આવશે નહીં. માટે એ કોમ રહે, કરતો રહે. એટલા માટે વારંવાર ચાર્જિંગ. અને નિરાંત બાપુએ કીધું કે સદા સંતોનો સંગત મરણે ન મૂકીએ ચૂકીએ ને 4 દિનનો લાભ. માટે મને રાખો તમે સંતોમાં માલતું. માટે સંતોના સાનિધ્યમાં રહી અને સદાયના માટે જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એ કાયમ ટકી રહે. અને જો ના થઈ હોય તો અહીંયા જઈ અને માગણી, કારણ કે માગણીમાં એક જ વસ્તુ છે, આપણે તો બધા જે જાણ્યું છે ને બરાબર, પણ ના જાણ્યું હોય તો એક વાતની ઉણપ આ વિશ્વમાં એવી રહેશે કે એ ઉણપની કોઈ શાસ્ત્ર પૂર્તિ ના કરી શકે, એનું કોઈ વેદ પૂર્તિ ના કરી શકે, એને કોઈ વાણી પૂર્તિ ના કરી શકે. એવો જો કોઈ ઉણપ હોય તો એ હું કોણ? એક જ ડાયરો મહારાજ છે. હા, વાત કરું કે આ જગ્યાએથી આવો એમ. એટલે એવી એક વાત જે આપણામાં ઉણપ વર્તાતી હોય, હું કોણ છું અને પરમાત્મા શું છે. શબ્દો ખૂબ સરળ, કારણ કે સહજ બનેલો પરમાત્મા દરેકના ઘરમાં કોક અગરબત્તી, કોક દીવા, આવી રીતે આપણે જે સહજ માન્યો છે એ પરમાત્મા, પણ એ પરમાત્મા સહજ રીતે જો મળી જતો હોય તો એ સંતોના સંગમાં પેલો અટકળ છે એ ખરો. પણ અટકળ કદાચ આપણે આ વાતને વિચારતા નતા કે પરમાત્મા આટલો સરળતાથી, આટલી સહજતાથી, આટલો સહેજ એક સહેજ અંશ માત્રમાં, કદાચ આંખના એક ઘડીકના છઠ્ઠા ભાગમાં જો આ વસ્તુની પ્રાપ્તિ થતી હોય તો એ સંત સદગુરુના સાનિધ્યમાં પણ એવો અધિકારી પણ સિદ્ધ કરીએ, સમર્પણ થઈ દઈએ તો આ વાત સહેજે મળી જાય. એમાં કોઈ બે મત નથી. અને જેનો મળી છે એનો તો અનુભવ છે. એટલે એ અનુભવને આપણે જીવનમાં ઉતારી આનંદ કરી દઈએ. મહાપુરુષો બહુ છે, બાપુને બેઠા હોય એટલે મને તો સાંભળવાનો બહુ આનંદ રહે, પણ ફરજ પડી એટલે 2 શબ્દો કઈ વાતને પૂરી કરીએ. સદગુરુ મહારાજ પૂજ્ય જય રવજીરામ મહારાજે પોતાના અનુભવ પ્રમાણે સુંદર વાત રજૂ કરી. એકવારની જય બોલો ગુરુ નિરાત મહારાજ. આજના પાવન પ્રસંગમાં સંત શિરોમણી પૂજ્ય પરથીરામ બાપુ બિરાજમાન છે. બીજો એક કાર્યક્રમ પણ એમને છે, એના અનુસંધાને બાપુને આપણે વહેલો લાભ લઈએ છીએ ને કે આમ તો 12 વાગ્યા પછી અમે એમનો નંબર રાખીએ, પણ એક કાર્યક્રમના અનુસંધાને પૂજ્ય હમણાં થોડી તબિયત પણ એમની અનુકૂળતા નથી, પણ છતાં આજના આવા એક સુંદર કાર્યક્રમમાં પધાર્યા છે. તો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રીય પરમ પૂજ્ય પરથીરામ બાપુને વિનંતી કરું, વધારે નહીં પણ 1 કલાક પોતે લાભ આપે.
પૂજ્ય પરથીરામ બાપુ. બોલો શ્રી સદગુરુ મહારાજ પધારેલ હરિગુરુ શાંત કી જય સદગુરુ નિરાંત મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલની જય તો ગુરુ ચરણ में ગુણ ગણા પ્રેમે નમાવો શીશ વચન ઉચરે અમી જરે તો નામ કરે બક્ષીશ नाम करे बख्शीश गुरु जी का क्या गुण गावो मिले अढळक धन इनाम ने तो लेना नाम नगर नवखंड मा निरात निर्गुण देश अमर फल त्यानी पजे वर्षे मेघ यमेश सियावर रामचंद्र की સદગુરુ ભગવાન આજે આ પવિત્ર અને પાવન પ્રસંગે પધારેલ પરમ વંદનીય ઉત્તર ગુજરાતની માલાસણા ગાદીથી પધારેલ જાનતીરામ મહારાજ, પરમ વંદનીય કાઠિયાવાડથી પધારેલ પૂજ્ય જયદેવરામજી બાપુ, પરમ વંદનીય મહેન્દ્ર રામ મહારાજ, ઈશ્વરરામ મહારાજ, અમૃતરામ મહારાજ, મંચસ્થ પર બિરાજમાન તમામ મહાનુભાવો, આચાર્ય દેવો, સંતો, સંત માતાઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજનો મંગળ પ્રસંગ જે પ્રાપ્ત કરનાર એવા પરમ પૂજ્ય શ્રી મોંજીરામ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે પોતાના દ્વારે આ જ્ઞાની યજ્ઞનો આરંભ કરી જે જંગમનું તીરથ ફરતો પ્રયાગ એવી આ જ્ઞાન ગંગાને પોતાના દ્વારે જે ઉતારી, જેમ ભાગીરથજી ગંગાને ઉતારી સ્વર્ગમાંથી અને એનો ભાર ભગવાન શંકરે ધારણ કર્યો હતો, તેમ આજનો એક આ મહિમા છે ને એનો ભાર મોંજીરામ મહારાજે જે ધારણ કર્યો અને પોતાના દ્વારે આ કુટુંબ પરિવારને અને આ પવિત્ર આ ભૂમિમાં આજે સંતો એ મહાપુરુષે કોઈ નાત જાત નહીં, આ દેશ છે એ સદગુરુ મહારાજનો દેશ છે, આ રહ્યો એ સંતોનો દેશ છે, આ જગત નહીં, આ જગત નથી, કોઈ વ્યક્તિ નથી. તત્વસાર ત્રણે લોક में गुरु गोविंद एक रूप आद अंत मत एक से हरिगुरु संत આ પરમાત્મા સ્વરૂપ છે, આ સદગુરુનો દરબાર છે. ઓય કોઈ દાવો ન હોય, કોઈ ઓય રાગ દ્વેષ ન હોય, કોઈ ભેદ ન હોય, ભ્રાંત ન હોય, જો જન્મે ન હોય, જો મૃત્યુ ન હોય, જો કાળ ન હોય, કૈવલ્ય આનંદ સ્વરૂપ ચિદાનંદ શિવમ શિવમ તમારું સ્વરૂપ જ એવું છે, એવો એક સદગુરુનો આદેશ છે. અને સદગુરુના દેશમાં આપણે આજે બધા જ સદગુરુનું સ્વરૂપ છીએ. પતંગિયું દીવા પહાણ જાય ને પાછું આવે તો એ પતંગિયું નહીં, તેમ સદગુરુ પહાણ જોવ ને તમને હું આર્યો એનો મારો દેહાધ્યાસ રહી જાય તો એ શિષ્ય નહીં. નીરદ બાપુએ સુંદર એક વાત કરી, સુગરાનું સુખ શું વખાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું વર્તીના વેગ સવો વેગળા થયા છે, ઠરવાનું મળ્યું છે ઠેકાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન લઈ નાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. એક સંતે કીધેલું છે કે મોત પહેલો હું મરી ગયો હતો,
ગુરુના શરણમાં જો એટલે મોત પહેલા હું મરી ગયો. આ મરીને જીવે એનો દેશ એવો જાણજો. સદગુરુએ આ તો જીવવાની, આ જીવન મુક્તની જે કલા તો આ સદગુરુએ આપી છે, પણ મરીશું ત્યાં મરીશું. જો મહાપુરુષે કીધું કે સદગુરુના સાનિધ્યમાં જો જાઓ અને સદગુરુનું શરણાગત જો સ્વીકાર્યું હોય તો તમારો દેહ ભાવ મરેલો હોવો જોઈએ. જો દેહ ભાવ મર્યો છે તેને સદાયના માટે એ અમર છે ને, પણ જેનામાં દેહ ભાવ હજુ સુધી મર્યો નથી ત્યાં સુધી આ દાવા છૂટશી. આજનો પ્રસંગ એ મહિમાનો છે. સુંદર એક હમણાં એક વાત કરી કે અક્ષર સ્વરૂપે આજે એક દેહ પ્રગટ થાય છે, પણ અમારા નિરોધ બાપુએ તો એનાથી આગી આ પ્રગટ થવા માટેની વાત તો કરી. જન જોગી જપે અજંપા બિન રસના ગુણ ગાવે, પણ સર અક્ષર પર નરક નામ કી ઉલટ નિરંતર ધાવે. પરમ ધામ પદ નામ રામ કો સદગુરુ અલખ લખાવે. નહીં સમોવડ કેવા સરખો આપો આપ. જ્યાં સર અક્ષર ને જ્યાં સીમા ન પહોંચી શકતી હોય ત્યાં સર ના અક્ષર નો અર્થ શું થાય? 15મો અધ્યાય બોલ્યો આ તો સર કેતો જીવ થાય ને અક્ષર કેતો ઈશ્વર થાય. આ બેના દાવા છૂટી જાય. તારે મહાપુરુષે એક વાત કરી સહજમાં, એક વગર વેદોનો અભ્યાસ કર્યા વણાય એમને એક જ વાત કરી કે આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા. બસ આ વાતે આવશો તારે એ બે વિરામ પામી જશે. તેમ પતંગિયું જેમ પાછું ના આવે, જેમ ભમરીના સંગમાં ઈયળ પાછી ના આવે, તેમ ગુરુના સંગમાં જતો જાય છે ત્યાં સુધી શિષ્ય છે, ત્યાં સુધી ગુરુ શિષ્યમાં છે. પણ જયારે એની મંજિલે પહોંચે ને ત્યારે શિષ્ય ગેબ થઈ જાય, ગુરુ પદ જ રહેશે. ભાઈ ગુરુ સવાલ જેમ જેમ જીવ છૂટવા ધમ કરે, જેમ જેમ જીવ છૂટવા ધમ કરે, તેમ તેમ બમણો બંધા. આપ બળે છૂટે નહીં, એને છોડાવે શ્રી સદગુરુ રામ. ઈ મારા પ્રાણ તણાવી શ્રી રામ, મારા પ્રાણ તણાએ વિચરા અભળાના આત્મનામ કામમારી. અભળાના આત્મનામ કામમારી. ધંધો કરે તારા ચિત્ત મારા કરણે અરે તાને ભરતા ધંધો કરે તારા ચિત્ત મારા કરણે. અજ ઘડી તો અલગુરે નવ પઠે, અજ ઘડી અલગુરે નવ પઠે. આવો ને નીલગુરે બંકાવમાં
સુરતા સુહાગણ સન્મુખ દાડી રાજી દિન રહી નિહારી રે. બીજું તો ઉધરને ના ભાવે, બીજું તો ઉધરને ના ભાવે, એ આતમ સાથે છે તારી મંકા મનમારી. મારા પ્રાણ તણાવી શ્રીરામ, મારા પ્રાણ તણાવી શ્રીરામ મંકા મનમારી. વિલંબ ન કરશો, વેલા પધારો રાયર છે પરસ મનોમાં જોડે. એકાંતે ઊભી રે અલજલા, એકાંતે ઊભી રે અલજલા, અખંડ સાધન સાચો મારા પ્રાણ તણારે વિશ્રામ, મારા પ્રાણ તણા વિશ્રામ વંકા મનમારી. વારે વારે શું કહીએ રે બાલક, આવો તો મોહન મળીએ રે. તમ વિયોગે અમે દેહમાં તો વહીએ, તમ વિયોગે વાલા દેહમાં તો વહીએ, એ પણ મારા તો પડીએ મંકા મનમારી. મારા પ્રાણ તણાવી શ્રીરામ, મારા પ્રાણ તણાવી શ્રીરામ મંકા મનમારી. વરભર્યાએ તમને ત્રિકમ નિર્ગુણ નામ તમારું રે. વરભર્યાએ તમને ત્રિકમ નિર્ગુણ નામ તમારું રે. નિરાજના સ્વામીએ વશ કીધું, નિરાજના સ્વામીએ વશ કીધું, હવે મન યજ્ઞ છે રે મારું મંકા મનમારી. મારા પ્રાણ તણારે શ્રીરામ, મારા પ્રાણ તણાવી શ્રીરામ મંકા મનમારી. અબળાના હે અબળાના આત્મ રામ મંકા મનમારી, મંકા મનમારી, મંકા મનમારી. જય બોલો ગુરુ નિરાત મહારાજ. સુંદર વાણી રજૂ કરી. નિરાત બાપુના તો જે ભજનો છે શબ્દે શબ્દે આત્મજ્ઞાન છે. સખી આજની ઘડી રડિયામણી, મન વાલો મળ્યાની વધામણી. વાલો એટલે સદગુરુ મહારાજ. ગુરુ મહારાજની વાત જેમ પરથીરામ બાપુએ વાત કરી એમ એ પદ બહુ અસીમ પદ છે. આ જે પદની જે વાત છે એ અસીમ પદ
એટલે ગુરુ મહારાજ કોઈ દિવસ હાડ ચોબડાના હોતા નથી, અને હાડ ચોબડાના ગુરુ હોય ને તો એ મરી જાય. મહેસાણા આશ્રમ ઉપર એક ભૈયા એક મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધો, એ ગુરુ મરી ગયા. બીજી જગ્યાએ બોર્ડ લીધો, એ પણ ગુરુ મરી ગયા. ત્રીજા નંબર તમારી પાસે આવ્યો છે. કીધું ભાઈ મને જીવવા દેજો. આ પદ એટલું અસીમ પદ છે. એનું પ્રમાણ સદગુરુ એ વાલો છે, એનું પ્રમાણ નિરાત બાપુએ આપ્યું. મન વિંધાયું વાલાજીની સાથ મુને, વાલો વિચાર્યા ન ભવિષ્ય રે કે મના વિંદાયો વાલાજીની સાથ મને વાલો વિચાર ન ભવિષ્ય રે કે મન વિંધાયું વાલાજીની સાથ મુને, વાલો વિચાર્યા ન ભવિષ્ય રે કે મના વિંદાયો વાલાજીની સાથ મને વાલો વિચાર ન ભવિષ્ય રે કે આઠે પોરે ઓળંબા મારા માટ બીજી વાલી ના લાગે વાત, વાલો વિચાર્યા ન ભવિષ્ય નિરાત બાપુએ કહ્યું કે મન વિંધાયું વાલાજીની સાથ, મન વાલો વિચાર્યા ના. આઠ પોરે ઓળંબા જેના ઉરમાં, હવે બીજી વાલી ના લાગે. નટડી દોર ઉપર હોય, એની સુરતા દોર ઉપર હોય, પબ્લિક ગમે તેટલી તાળીઓ પાડે પણ એની બાજુ જાય, અને જાય તો જય ગુરુ મહારાજ. આપણી જતી રહેશે એટલે મેળ પડતો. નિરાત બાપુનું આવું જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થયા પછી આજે જે પ્રકાશ થતો નથી, એનું કારણ આપણે દૂધ અને દહીંમાં બેમાં પગ રાખીએ છીએ. સંતો કહે છે કે તમે વનવે પકડો, વનવે. પણ પેલી નવરાત્રીની આઠામાં આવી નથી કે મહારાજ એ તો કરવું પડશે. જય ગુરુ મહારાજ. સુરા સંત અને સપૂત એનો નવો ચીલો હોય, એ કોઈ દાળ ચીલે ચીલે ચાલે, અને ચીલે ચાલે ને એને કપૂત કયો છે. સુરા સંત અને સપૂત એનો નવો ચીલો હોય. છેલ્લી લીટીમાં નિરાત બાપુએ વાત કરી. આજે આવી એક સાચી વસ્તુ પ્રાપ્ત કર્યા પછી છેલ્લી લીટીમાં નિરાત બાપુએ વાત કરી. મારા મનમાં હતું તે મારે થયું, તે મારા મનમાં તે મારે યોગ સગપણ પૂરવાનું થયું સાક્ષાત મુને, વાલો વિચાર્યા ન ભવિષ્ય રે કે સગપણ પૂર્વનો થયો સાક્ષાત મને વાલો વિચાર ન ભવિષ્ય રે ધન્ય ધન્ય જયા રે ગુરુદેવ, કે ધન્ય ધન્ય દયા રે ગુરુદેવ એક નામે નિરાતે નિરખુયા જાત મુને, વાલો વિચાર્યા ન ભવિષ્ય રે કે નામ નિરાત નિર્ગુયા જાત મને વાલો વિચાર્યા ન ભવિષ્ય રે. જ્યારે આવું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી આપણા આજે સદગુરુ મહારાજના જ્ઞાનનો આપણે અનુભવ કરવાનો છે. પૂજ્ય ભુદરરામ બાપુએ કહ્યું કે સાચા સંતોના તમે સંગમાં રહેજો અને જ્ઞાન ગંગામાં નીત નાજો. હરદમ ખાલી એકલો ઉપદેશ લેવાથી મેળ નહીં પડવાનો.
બોધ એ તો ખાલી પ્રવેશ છે. હરદમ સંતોનો સંગ રાખી આપણા જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ કરવાનો છે. એમાંય આજે ઘણી બધી આ ભારત વર્ષની અંદર જ્ઞાનની સ્ફુરાઓ ચાલે છે, પણ ઘણા બધા અટકળે કહે છે, પણ નિરાત તો નક્કી કરીને કહે છે. આવું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે આનંદ કરવાનો છે. હવે આજના કાર્યક્રમનું હાર્દ એટલે ગ્રંથનું વિમોચન. પૂજ્ય જયંતિરામ મહારાજ બહાર હોય તો અંદર આવી જાવ ઝડપથી. જયંતિરામ મહારાજ અને પૂજ્ય જયદેવ મહારાજ બંને મહાપુરુષો ગ્રંથનું વિમોચન કરશે. ગ્રંથને ખુલ્લો મૂકે ત્યાર પછી સત્સંગ પછી આપણા હાથમાં બધાના હાથમાં ગ્રંથ આવશે. જયંતિરામ મહારાજ જો હોય તો સ્ટેજ ઉપર આવી જાય. બહાર ઉભેલા સંતો ભક્તોને વિનંતી, ઠંડી વધારે છે, મંડપમાં આવી જજો. એક વારની જય બોલો. પૂજ્ય નરભૈરામ મહારાજ પધારેલા હરિગુરુ સંતની સદગુરુ મહારાજ સદગુરુ ભગવાન કી. પૂજ્ય નરભૈરામ મહારાજ. ધન્યવાદ. થોડી દૂરથી આપણા ઉપખલથી પૂરણ મહારાજ અને ડાયારામ મહારાજ અડાલજ નિવાસી પધાર્યા છે. એમનો પણ આપણે વચ્ચે લાભ લઈશું. વર્થુ નિવાસી નટુરામ મહારાજ સંતો પધાર્યા છે. એક વારની જય બોલો. સદગુરુ ભગવાન કી. સૌરાષ્ટ્રથી પધારેલા આપણા સંત શિરોમણી જયદેવરામ મહારાજ. જય ગુરુ મહારાજ બાબુ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય હલો ચાલો જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજ કી જય. નિરાંત મહારાજ કી જય. પુરુષોત્તમ મહારાજ કી જય. નરભૈરામ મહારાજ કી જય. પધારેલા સર્વે હરિગુરુ સંત કી જય. આજે આજના સત્સંગમાં તો સૌ પ્રથમ જગતમાં વિશ્વમાં ઘણા મહાપુરુષો થયા છે, પણ આપણે જેને નામે મળ્યા છીએ, આપણા ઉપર જે મહાપુરુષનું ઓઢણું છે એની વાણીથી જ હું સત્સંગ શરૂઆત કરીશ કે આપણા નિરાત મહારાજ શું કહેવા માગે. નિરાત મહારાજ કોઈ વ્યક્તિની પછવાડે વળગાડવાનું આપણને કહેતા નથી, અને દરેક જે સત્પુરુષ જે સદગુરુ છે
ઈ કોઈ વ્યક્તિની પછવાડે આપણને વળગાડે નહીં. સદગુરુ છે એ આપણા સુરતાના છેડા વ્યાપકની સાથે લગાડી દે છે. વ્યક્તિમાં વાદ આવે, વ્યાપકમાં વ્યાદને રહેવાનું સ્થાન જ નથી. તો જગતમાં બે પ્રકારના ગુરુ છે, એક ધર્મગુરુ, એક સતગુરુ. ધર્મગુરુ છે એ વ્યક્તિની વાહે વળગાડે છે, સદગુરુ છે એ વ્યાપકની સમજણ આપણને આપે છે. ધર્મગુરુ ધર્મના ભાગ પાડે છે, તારો ધર્મ આ, મારો ધર્મ આ, ઓલાનો ધર્મ. ધર્મગુરુ છે એ ભગવાનના ભાગ પાડે, આ તારો ભગવાન આ, મારો ભગવાન આ, ઓલાનો ભગવાન. એકબીજાના ભગવાનનું નામ ન લે. ધર્મગુરુ છે એ બધા ભગવાનના મંદિર પણ નોખા બાંધે છે. ધર્મગુરુ છે એ બધા ભગવાનના પુસ્તકો ઈ પણ નોખા બનાવે છે. ધર્મગુરુ છે એની કંઠીઓ જુદી હોય છે. કંઠી ઉપરથી ખબર પડી જાય કે આ કઈ સંપ્રદાયનો છે. ધર્મગુરુ છે એ ચાંદલાના ભાગ પાડે છે. આચાર્યનું ઊભું ટીલું તો મહાદેવની આડ, સ્વામિનારાયણનો ચાંદલો તો વૈષ્ણવની ફાડ. એટલે ચાંદલા ઉપરથી ખબર પડી જાય કે કઈ સંપ્રદાયનો માણસ છે. એટલે ધર્મગુરુ મંદિરો, પુસ્તકો, એના ભગવાનના રામ રામ એ જુદા. કોઈ કે રામ રામ, કોઈ કે જય સ્વામિનારાયણ, કોઈ કે જય શ્રી કૃષ્ણ, કોઈ કે સત દેવીદાસ, કોઈ કે ગુરુજી આદેશ, કોઈ કે ગુરુ નમો નારાયણ. બધું નોખું નોખું. ત્યારે સદગુરુ ધર્મગુરુ તોડે છે. તોડવામાં આ જેટલા ઓરા છે એ બધા બ્રાહ્મણ માંથી થયા છે, હિન્દુ ધર્મ માંથી ઓછા થયા. જેટલા ઓરા છે એ મૂળ બધા બ્રાહ્મણ છે. અને જેટલા જગતમાં ખોજા છે એ બધા મૂળ લુવાણા છે, લુવાણામાંથી ખોજા થયા છે. અને જેટલા મોમના છે એ બધા પટેલો માંથી થયા છે. અને વધારે પડતા મુસલમાનો ઢેડ માંથી, હરિજન માંથી, ભંગી માંથી, વેડવા વાઘરી માંથી, જેને ડગલે અને પગલે અન્યાય સહન કરવા પડ્યા, એને ધર્માંતર કરવાની ફરજ પડી. જેને પ્રેમની દ્રષ્ટિથી જોયા પણ નહીં, પછી હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને એ બીજા ધર્મમાં જતા રહ્યા. જૂનામાં જૂનો આ વિશ્વમાં ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે. બૌદ્ધ ધર્મને 2,500 વર્ષ થયા. ઇસ્લામ ધર્મને 1400-1450 વર્ષ થયા. અને એટલા જ ખ્રિશ્ચનને થયા. ઈશુના ધર્મને, ઈશુનું પુસ્તક બાઇબલ, ઇસ્લામનું મૂળ પુસ્તક કુરાન, બૌદ્ધનું પુસ્તક હિન્યાન માહ્યાન, હિન્દુ ધર્મનું પુસ્તક ગીતા. આ બધા ધર્મો ભેદભાવ જોઈને ભગવાન બુદ્ધ હોતી ધર્માંતર કરી ગયા. કારણ કે આ 2,000 વર્ષ પહેલા બૌદ્ધે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો. શું કરવા? બ્રાહ્મણો યજ્ઞની અંદર ઘેટા બોકડા ને વાછડા હોમતા હતા અને એને ધર્મ મનાવતા હતા. ગા વરોધે તો ગૌમેઘ યજ્ઞ, ઘોડો વરોધે તો અશ્વમેઘ યજ્ઞ, માણસનું બલિદાન આપે તો નરમેઘ યજ્ઞ. યજ્ઞની અંદર આવી રીતે બલિદાન દેવાતા હતા. એ ઉપરાંત સતી પ્રથાનો રિવાજ હતો. ધર્મની અંદર કોઈ દી હિંસા હોય નહીં, અને હિંસા હોય એને ધર્મ કહેવાય નહીં. અને હિંસા મન, વચન અને કર્મ 3 પ્રકારથી થાય છે. કર્મની હિંસા, કોઈનું ગળું કાપી નાખવું એ કર્મની હિંસા.
વચનથી કોઈનું અપમાન કરવું એ વચનની હિંસા, અને મનની અંદર કોઈનું બુરું ઈચ્છવું એ મનની હિંસા. ભગવાન બુદ્ધનું સૂત્ર છે અપો દીપો ભવ. કોઈની હમણાં મહેન્દ્ર મહારાજે કીધું કે ગુરુ કોઈ હાડ માતનો લોચો નથી, સત છે એ ગુરુ છે, અને સતનો 3 કાળમાં નાશ નથી. શરીર ક્ષણ ભંગુર છે, આજ હાજુ હોય તો કાલ માંદું હોય. શરીર આજ જીવે છે તો કાલ મરી જાય. વ્યક્તિ પૂજા કરવામાં વાદ આવ્યા, ત્યારે સંતોની જે વાત છે એ વ્યાપકની વાત છે, અને વ્યાપકને જો સમજવો હોય તો વાડાથી ઊભું થયું એ છોડવું પડે. જ્યાં વેદ થકે, વાણી થકે, થકે શંકર અને શૈષ, गीता जी को गम नहीं ऐसा है सतगुरु का उपदेश. सतगुरु नो उपदेश, सतगुरु से नो उपदेश करे थे जे અક્ષરમાં આવતો નથી, જે શબ્દમાં આવતો નથી, જે અક્ષરાતીત છે, જે શબ્દાતીત છે. ખટ શાસ્ત્ર 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી ભણતા, સાહેબ હે ઉનસે ન્યારા. આપણે હમણાં ચાર્જિંગ ની વાત કરી. ચાર્જિંગ ક્યાંથી થાય? દુકાળ પડ્યો, એક માણસ દુકાને ગયો, પછેડી પાથરી કે બાપુ 5 કિલો ઘઉં આમાં નાખી દો ને. એટલે 5 કિલો ઘઉં નાખ્યા કે હવે એમ કરો 5 કિલો જુવારે નાખી દો આમાં કે આ એમાં. ક્યાં ભેગટું ખાવું છે, 5 કિલો જુવાર નાખી, બસ કે હજી એમ કરો બાબા 5 કિલો બાજરો નાખી દો કે એ આમાં ગઈ એમાં. હવે કે 5 કિલો ચોખાઈ નાખી દો. ફાટ બાંધીને કે મારા ખાતે લખી લ્યો. દુકાન વાળો કે ભાઈ અમે કોઈને ખાતે લખતા નથી. તો આ લ્યો તમારું પાછું, ખાતે ન લખતા હો તો. એમ ગુરુ ધારણ કરીને જો આપણા શેડામાં લાભ શુભ સુકન અપસુકન મુહૂર્ત ફોગડિયા ગ્રહ પનોતી ભુવા ભૂપણ જોશ એ આ બધું જો અંદર નાખશું તો એનું નામ નહીં પડે. જેને ચાર્જિંગ કરવું છે ને, ગુરુ ગમ બન્યા વાત કહેશે, બીજો કચરો ના નાખે એની ખોભાઈમાં. ગુરુ ગમ બન્યા વાત કહેશી, મળે જો કોઈ સંત ઉપદેશી. ધર્મ ગુરુ તોડે છે, તોડવામાં આપણે ખોટમાં ગયા છીએ. આપણા હિન્દુસ્તાનની ધરતીનો કટકો ભાગ પાડી ગયા પાકિસ્તાન વાળા. આપણે આપણી એકતા ન હોવાને કારણે ચીનાઓ આપણા ભારતનો 40,000 કિલોમીટર જમીન ઈ લઈ ગયા. હજી આપણા જે અહીંથી છૂટાઈ જાય ને, કોઈની માએ ફૂટ નથી કાઢી કે પાછું લઈ હગે. અને કેમ નથી લઈ હકતા? કે એકતા નથી, આપણો એક ધર્મ નથી, આપણો એક ભગવાન નથી, બધાયની જુદી જુદી મતી છે. ત્યારે સદગુરુ અને સંતો જોડવા માટે આપણને એવા ઉપદેશ કરે છે. સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, જો મહેંદી કરે પાન में લાલન રહી છે છુપાય. પરમાત્મા સર્વના ઘટમાં વ્યાપક છે. જેમ મહેંદીના દરેક પત્તામાં લાલ કલર છે, પછી મહેંદી ગમે એ રાષ્ટ્રની હોય પણ કલરમાં કોઈ ફેર પડતો નથી. માનવી ગમે એ રાષ્ટ્રનો હોય, ગમે એ દેશનો હોય, ગમે એ ભાષા જાણતો હોય, પણ સંતોની જે વાત છે એને આવરી લે છે. સાહેબ તેરી સાહેબી સબ ઘટમાં રહી સમાય, જ્યું મહેંદી કેરે પાન में. મહેંદીના પત્તામાં લાલ કલર છે, પણ એમને મહેંદીના પાંદડાની પથારી કરીને હવાર સુધી હુઈ રહીએ, ડાઘોય નહીં પડે ક્યાંય. લાલ કલર જો પ્રગટાવવો હોય તો મહેંદીના પાંદડાને વટાઈ જવું પડે. એને આખાપણું વટાઈ જાય, એની આખાપણાની
અણસાર પણ નો રહે ત્યારે લાલ કલર પ્રગટે. એ હજી સુધી એવું કોઈ દી બનતું નથી કે પાંદડાને આખું રહેવું અને રાતો રંગે કાઢવો. આ બે વાતને કેમ બને? કબીર કહે છે મેં થા તબ ઓહી નાય. હું હતો ત્યારે પરમાત્મા નહોતો. મેં થા તબ ઓહી નાય, ઓહી થા તબ મેં નાય. જયારે ઈ હતો તે હું નહોતો. પ્રેમ ગલી હિતની સાકરી, વામે દો ના સમય. એમાં બે હમાતા નથી. પ્રેમ ગલી એવી હાંકડી છે, અરે જ્યાં હું એ નથી અને તું એ નથી. ધર્મનો સ્ટેજ ઈ છે. અને હમણાં આ નિરાત મહારાજની વાણીમાં જ મારે કહેવાનું, હું કવિ માની લેવાનું નહીં. નિરાત મહારાજ કહે તો સાચું, હું કવિ નહીં સાચું. હા, તો નિરાત મહારાજ શું કહે છે? મન તું અળગો એકાય થડાય કે બીજો રે નથી બોલ. મન તું અળગું એકાય થડાય કે બીજો રે નથી બોલતો. મન તું જાગી આનજો ને તારા રૂપ ને. મન તું જાગી આનજો ને તારા રૂપ ને. ખોળી જોતામાં તું જખવાય, બીજો નથી બોલતો. ખોળી જોતામાં તું જખવાય, બીજો રે નથી બોલતો. મન તું અળગું એકાય થડાય એ બીજો રે નથી બોલતો. એ બીજો રે નથી બોલતો. મનને સંબોધીને કહે છે નિરાત બાપુ, મન તું અળગું કાં થડાય. જ્યાં ખોવાણું છે ત્યાં ખોળતો નથી. અને ક્યાંય નો ક્યાંય તું તીર્થોમાં, મંદિરોમાં, જંગલમાં, જાડીમાં, ગુફાઓમાં ભગવાનને ખોળવા ભટકી રહ્યો છે. મન તું અળગું કાં થડાય, બીજો નથી બોલતો. કબીર કહે છે પાણી में मीन प्यासी, કબીર દેખત મોહે આવે હાસી. માછલી પાણીમાં છે અને કહે છે મને કોઈ પાણી બતાવો, મને કોઈ પાણીના દર્શન કરાવો, મને કોઈ પાણી બતાવો, પાણીના દર્શન કરાવો. પાણી में मीन प्यासी, કબીર દેખત મોહે આવે હાસી. માણસ જેમ માછલી પાણીમાં જ રહેશે, પાણી વિના જીવી શકે નહીં અને પાણી પાણી કરે છે, એમ માણસની અંદર પરમાત્મા, માણસ પરમાત્માની અંદર જ રહે છે અને ભગવાનને મળવાના અનેક જાતના ઉપાયો કરે છે. હવે માછલીને પાણીના દર્શન કરાવવા કેમ? બીજો કોઈ ઉપાય નથી. એને ઘડીક પકડીને પાણીની બહાર ફેંકી દેવી જોઈએ, બીજો કોઈ ઈલાજ નથી. એમાં બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે. અજ્ઞાની અને આંધળા આઘા જઈને ગોતે પરમાત્મા આમાંથી નીકળી ગયા પછી માણસ જીવી શકતો નથી. બોલે બીજો નથી. એકાતે બેસી
આપણે વિચાર કરવો જોઈએ. આંગળી મારી છે, હું આંગળી છું. અંગોઠો મારો છે, હું અંગોઠો છું. કોણી મારી છે, હું કોણી છું. ખંભા મારા છે, હું ખંભા છું. છાતી મારી છે, પેટ મારું છે, કમર મારી છે, ગોઠણ મારા છે, પિંડી મારી છે, પગ મારા છે. હું ઈ છું. આ વાળે મારા છે. તો શું હું વાળ છું? આ બધુંય તારું છે, પણ તું કોણ? આ બધું તારું, પણ તું કોણ? સદગુરુ એની ઓળખાણ કરાવે છે. અને એની ઓળખાણ કરવામાં નિરાત મહારાજ કહે છે, મન તું જાગીને જોઈ લે તારા રૂપને હું કોણ છું. મન તારું છે, તું મન છો. બુદ્ધિ તારી છે, તું બુદ્ધિ છો. જીવ તારો છે, તું જીવ છો. આ બધું જે જાણે છે કે આ બધું મારું છે, એ જાણનારાને સદગુરુ જણાવે છે. મન તું જાગીને જોઈ લે તારા રૂપને, ખોળી જોતામાં તું જ ખોવાય. ગામડાની દીકરી હતી, ભાગ્યશાળી હશે એટલે નોકરિયા તારે શહેરમાં એના વિવાહ લગ્ન થયા. ધણી નોકરી વાળો મળ્યો. ધણીને કોબી વાલી કોબીજ. કોબીજ લઈને છોકરીને દીધું કે તું આના ઉપલા પાંદડા કાઢી નાખજે અને કોબી નીકળે એનું શાક કરજે. એમ કહીને વયો ગયો હોય તો નોકરી ઉપર. હવે દીકરીએ કોઈ દી કોબીનું શાક કરેલું નહીં. મારે ધણીએ કીધું કે ઉપલા પાંદડા કાઢી કોબી નીકળે એનું શાક કરજે. મંડી પાંદડા કાઢવા. હમણાં નીકળશે, હમણાં નીકળશે. મંડી પાંદડા કાઢવા. પાંદડા જ નીકળ્યા. છેલ્લે સુધી નક્કી કર્યું કે કોઈ કે મારા ધણીને છેતર્યો છે, આમાં કોબી જ નથી. બીજું શાક કર્યું. ઓલો નોકરી ઉપરથી ઘેરે આવ્યો કે મેં તને કોબીનું કીધું તું કે પણ નીકળે તો કરું ને. આપણા પાંદડા ઉસકાવવા માંડો. હું કોણ છું? માંડો ઉસકાવવા. છેલ્લે પાંદડા ખોલતા ખોલતા તારી હસ્તી નહીં રહે, પરમાત્મા જ રહે. હું કરતા તું ભૈયા ક્યાંય નરિયા હું. વારી જાઉં સર્વે નામને, જ્યાં દેખું ત્યાં તું. મન તું જાગીને જોઈ લે તારા રૂપને. આ શરીર આપણું રૂપ નથી. આ શરીરમાં જે દેખાય એ શરીરનું રૂપ છે. તમારું સ્વરૂપ તો અંદર છે. આ શરીરના રૂપના વીડિયા ઉતરે, શરીરના રૂપના ફોટા પડે, શરીરના રૂપને ગઢપણ આવે. નિજ રૂપમાં ગઢપણ આવતું નથી. એનો ફોટો પડતો નથી, એનો વિડીયો ઉતરતો નથી. નિજ રૂપમાં ગઢપણ નથી આવતું. મીરા કહે છે મારો હસલો નાનો, આ દેવળ જૂનું થયું. શરીરના રૂપમાં ફેર પડે છે. અંદર જે નિજ રૂપ છે એમાં કોઈ અવસ્થા લાગુ પડતી નથી. નિજ રૂપમાં સ્ત્રી નથી, પુરુષ નથી. નિજ રૂપમાં જન્મ નથી, મરણ નથી. સદગુરુને ચરણે જઈ તન મન ધન અને મસ્તક અર્પણ કરવા પડે છે. મસ્તક શું કરવા અર્પણ કરવું પડે છે? જન્મ થયા પછી જગતનો નાખેલ કચરો આ માથામાં ભર્યો છે. માથામાં જે કચરો ભર્યો છે એ વ્રત ઉપવાસરીએ જાય એમ નથી, લુગડા રંગવાથી જાય એમ નથી, વાળ વધારવાથી જાય એમ નથી, માળાવું ફેરવીને ચાંદલા માંડવા એનાથી જાય એમ નથી. 68 તીરથ ફરે તોય નથી જાય એમ. જગતનો નાખેલ કચરો સઠ્ઠીમાંથી નાખ્યું છે. કર્મે લખે છે કીર્તાર સઠ્ઠી ના સુકે નહીં. સોડા, લેમન, કોકા કોલા, મેંગો, મળે મૂળમાં તો પાણી જ છે,
પણ એમાં ભેળહેળ થયો ને એમાં એનું મૂળ સ્વરૂપ ઢંકાઈ ગયું. એ મૂળે તો આત્મા જ છે, એમાં 18 જાતના કલર ભેળવી દીધા. દુનિયામાં પરમાત્માએ એક સ્ત્રી ને એક પુરુષ બે જ જાત ઉત્પન્ન કરી છે. 18 જાત ભગવાનની કરેલી નથી. 18 જાત જે માણસની બનાવેલી છે, અને 18 જાતે આ દુનિયાનું નખોદ કાઢ્યું છે. ઊંચ નીચના ભેદ ઉભા કર્યા છે, ધર્મના ભાગ પાડ્યા છે, છૂતાછૂતના ભેદ ઉભા કર્યા છે, ધર્મના વાળા બાંધ્યા છે. જો તમારા નિજ સ્વરૂપને જાણવું હોય તો આ દુનિયાનો નાખેલ કચરો કાઢવો પડશે. દુનિયાનો નાખેલ કચરો કઈ નીકળે? મસ્તક કાપી અને સદગુરુને સોંપી દે તો દુનિયાનો નાખેલ કચરો બધો માથા ભેગો જાય. નકર માથાની જરૂર શું છે ગુરુને? ધડ માથે સીજ જેને ન હોય પાનબાઈ, એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો, તમારા માથામાં ઘરી ગયું છે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચિયન છું, હું નાગર બ્રાહ્મણ વાણીઓ લુવાણો કોળી કણબી હાય હુતાર ગાંચી મોચી, આ કોઈ દી નીકળે ને નાયતમાં ઓળખાય નહીં. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ નો હોય. ભક્તિ કરે કોઈ સુરવીર, જાત વરણ કુળ ને ખોય. જો આત્મા ઓળખવો હોય તો જાતિપણું છોડી બની જાવ અજાતિ. મેલી દેજો વર્ણોના વિકાર, નાત જાત નથી પ્રભુના દેશમાં. મૂળે તો આત્મા છે. કોઈ પણ બેનને ડિલિવરી આવે, કોઈ બેનને સુવાવડ આવે તો આપણે એટલું જ પૂછી શકીશું કે બેનને શું આવ્યું? તો હામાંથી એટલો જ જવાબ મળશે, કાં કહેશે દીકરો, કાં કહેશે દીકરી. કોઈ અત્યાર સુધી કીધું કે બેનને હિન્દુ આવ્યો, બેનને મુસલમાન આવ્યો, બેનને પારસી આવ્યો, બેનને ક્રિશ્ચિયન આવ્યો, બેનને નાગર આવ્યો, બ્રાહ્મણ આવ્યો, વાણીઓ આવ્યો, લુવાણો કોળી કણબી આવ્યો, ઘાંચી મોચી આવ્યો, દીકરો આવ્યો. પછી 6ઠી માંથી જે સંસ્કાર રેડવામાં આવે છે, 6ઠે દી 6ઠી કરીને ભેગા થયા બધાય કે હું નામ આપશું ભાઈનું? કે ભાઈ બધાય નક્કી કરો કે મોહનો નામ હારું મોહનો આપો. મોહનો નામ દીધું. ઓલાને ખબર નથી મારું હું નામ દીધું. એ નામ આપ્યા પેલા 5 દી નો હતો. બચપણમાંથી ટેવાઈ ગયો હું મોહનો છું, હું મોહનો છું, હું મોહનો છું, હું મોહનો છું. સાયકોલોજી નિયમ છે, 14 વખત તમે ખોટ બોલો એ સાચું થઈ જાય. તો આ મોહનો કેટલા ફેરે કીધું? રજીસ્ટર થઈ ગયું. હા, તો માં કે નહીં? મોહના નહીં. બાપ કે નો? મોહના નો. કાકો ને કાકી કે ના? મોહના ના. મામો ને મામી કે ના? મોહના ના. અને મરીએ કોણ ગયો? મોહનો. હું આત્મા સવી ઓળખાણ થયા વિના આ કચરો કોઈ દી નીકળે એમ નથી. અમૃત મળ્યું ને જો અમર નો થયો તો સમજી લેવું કે પીવાની યુગતી નથી જાણી. કાં ઘટમાં ગયું નથી, કાં પીવામાં આવ્યું છે પાણી. હા, સ્ત્રી ને પુરુષ બે જાત જ પરમાત્માની બનાવેલી છે. આ બે જાતમાં કોઈ દી પૂછવાનું આવે નહીં કે તમે કેવા છો. જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે ના ભાઈ છે. એમાં પૂછવાનો અવકાશ રહેતો નથી. અચ્છા, બાઈ અને ભાઈ બે શેના વડે જીવે છે? આપણા શરીરને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી. વિશ્વાસે ના રહેતા. આપણા શરીરને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી. તો
તો આ શરીરને જીવાડે છે કોણ? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. આપણા ભોજા બાપા પટેલની વાણી છે કે જીવને છે આ શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડિયાઈ નહીં રાખે ભાઈ. સ્ત્રી શેના આધારે જીવે છે? આ પ્રાણવાયુને આધારે. પુરુષે શેના આધારે જીવે છે? આ પ્રાણવાયુના આધારે. જે પ્રાણવાયુ છે એ સ્ત્રી નથી, પ્રાણવાયુ પુરુષ નથી, આ પ્રાણવાયુ હિન્દુ નથી, આ પ્રાણવાયુ મુસલમાન નથી, આ પ્રાણવાયુ પારસી નથી, આ પ્રાણવાયુ ક્રિશ્ચન નથી. આપણા નિરાત મહારાજ કહે છે શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે. વિચાર કર્યો છે શબ્દનો કોઈ દી? શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે. તુહી તુહી કરી લે તન મેં. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? શ્વાસ પાછો ક્યાં જાય છે? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? શ્વાસ પાછો ક્યાં જાય છે? શ્વાસ અંદર આવે તો હું અંદર છું, શ્વાસ બારો જાય તો હું બારે છું. શ્વાસ અંદર આવે તો હું અંદર છું, શ્વાસ બારો જાય ત્યારે હું બારે છું. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે છે, ત્યાંથી જ પારસી શ્વાસ લે છે, ત્યાંથી જ ક્રિશ્ચિયન શ્વાસ લે છે. જ્યાંથી બધાય શ્વાસ લે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી. એ અધર કલમાં આસન કર લે. નિરાત બાપુ કહે છે આઠે પોર અધર રહે આસન, કભુ ન ઉતરે હાની. અરે જ્યાં જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયા, ऐसी है આગદ કહાની. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? જ્યાંથી શબ્દ ઉઠે છે. અને શબ્દ ક્યાંથી ઉઠે છે? શબ્દ સુન સે ઉઠતા है, फिर सुन में समाए. સુન એટલે મીંડું. જેને કોઈ નામની સંજ્ઞા આપી શકાય નહીં એનું નામ સુન. એ સુનમાંથી ધૂન જાગે, ઉઠે શબ્દ રણુકારા. ભોજન એને ભાવે નહીં જેને હોય આ શબ્દના આહારા. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? સુન મંડળમાં આવે ને જાવે, સુન મંડળમાં આવે ને જાવે. ઓહી પીયું કા શહેર. એ અધર તખત પર નામ નિરંજન કોઈ જપી લ્યો આઠે પોર. આ દમકુ ખુદા મત કહો, આ દમકુ ખુદા મત કહો, આ દમ ખુદા નાઈ. પણ લેકિન ખુદાના નૂર છે આ દમ જુદા નાઈ. આ બત્તીને પાવર હાઉસ ના કયો, આ બત્તી પાવર હાઉસ નથી, પણ પાવર હાઉસ હારેથી આનું કનેક્શન જુદું નથી. શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે. જ્યાંથી આ પાવર આવે છે, આપણી અંદર શ્વાસ આવે છે. 1 મિનિટમાં 15 વખત આપણે શ્વાસ લઈએ છીએ. ગણી લેજો નવરા હોવ તઈ. 1 મિનિટમાં 15 વખત શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. અને 24 કલાકમાં 21,600 વખત આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. શ્વાસ અંદર આવે ઈ છે જીવન, બારો જાય ઈ છે મૃત્યુ. શ્વાસ અંદર આવે ઈ છે જીવન, શ્વાસ બારો જાય ઈ છે મૃત્યુ. 24 કલાકમાં 21,600 શ્વાસનું મૃત્યુ